બ્રહ્મયોગ શિષ્યવૃંદની અંદર મારા ગુરુ ભક્ત રણજીતભાઈ જે આમંત્રણ આપી મનોગમનું વ્રત આજે આ મિલન કરાયું. ભક્તોનો ધન્યવાદ છે. ભગવાન કરતા વિશેષ કોઈ હોય તો આ જગતમાં આ જગતમાં ભગવાન કરતા કોઈ વિશેષ હોય ને કાળજો તોડી નાખતા હોય તો ભક્તો અને કાળજો થઈ જતા હોય અવાજ તો મોટું પડે ખબર નહીં ઘાટા તો કાળજો તોડી ના લીધે ઘાટા કાળજો ખાઈ જાય આવો યોગ. એટલે પહેલી મારી નમ્ર બધાને અહીં જે હાજર હોય બે ગમ સવસપુરા અને ભોય તમે રમજી મહારાજ સુધી કહું છું. આવતી 24 તારીખ આ મહિનાની 24/5 શુક્રવાર આવશે. આજે લગભગ 14 દિવસ બાકી રહ્યા. મારા ઘેર એટલે સામે હું રહું છું. રણજીતભાઈ રેખા અને અરવિંદભાઈ મગુલ બધા તો આવેલા છું, પણ તમને બધાને હું ફરજિયાત આમંત્રણ આપું છું કે તમે આવવા કૃપા કરજો. 24 તારીખ શુક્રવાર આ ચાલુ મહિનાની આવશો ને? તો નહીં આવો? જોઈએ છે. હા જોઈએ છે. જોઈએ એ જ ના આવે, કારણ કે વાયદો કરે ને એ સમજી દો. મહારાજ આવીએ એવું ના આવ્યા તો હા એટલે જ મેં કીધું ને, એટલે જ મેં કીધું ગુરુ મહારાજ કેમ નહીં આવવા દે, ગુરુ મહારાજ કેમ સંજોગ નહીં મેળવે. ભક્તની ધારણા, ભક્ત જે કોઈ ધારણ કેળ બોધે તો સદગુરુ એને પાર પડાવી દે. આપણામાં એક કહેવત છે કે મન હોય તો માળવે જવાય છે, આપવું હોય તો સમય મળે છે, ના આપવું હોય તો બોનો મળે. અવાશે મારા ભાવનું આમંત્રણ સર. હવે તમારો ભાવ તમને રોકી શકવાનો નહીં. ખેંચશે દોરડી ખેંચે તો પતંગ સીટો ના જાય. આવા ને એટલે તમે આવશો, મને એ વિશ્વાસ છે. અને જો તમે નહીં આવો તો મારું તો કોણ બીજું? અરે જો તમે નહીં આવો તો મારું તો બીજું કોણ રહ્યું? તમે જોયું ને, મારે બેઠે બોલવું હતું, પણ અત્યારે કોઈ ઝપ્પા દે એમ નહીં. અત્યારે આપણને કોઈ ઝપ્પા દે એમ નહીં, એટલે આપણે બીજોને ઝપ્પા દેવાનો આપણે ના હોય. ભગત જપને તો આ બધું જગત જપી જાય. અને ભગત જો એમ ખેમ હોય તો આખી દુનિયા એમ ખેમ હોય ને હોય. એટલે મને ખબર છે તમે આવશો ને, થઈ ગયું ને. હવે આપણો વિષય વિચાર કરીએ કે સદગુરુનો આ મહિમા. ધન્યવાદ છે તમારો કે તમે મહિને ને મહિને આ તિથિ કોઈ અવસર પ્રસંગ લેવા દેવા તમારા ઉપર દબાણ નહીં, તમને કોઈને ફરજ પાડી નથી, છતાંય તમે જે પ્રેમથી કરો છો એ કોણ કહેશે પાર નહીં પડે. તમારે કોઈ અપેક્ષા નથી, એના પાછળ જહ લેવો જ નહીં તમારે. અને જે કોઈ જહ લેવા કરતા હોય તો લોબું નહીં ચાલે, બંધ લાગ્યું. પણ તમારી ફરજ જાણીને આપણે કરતા હશું તો પરમાત્મા કે જેને તમે કુદરત કહેતા હોય એ સહકાર રૂપ થશે ને થશે. આ પ્રયત્નો કેમ કરવામાં આવે છે કે આપણે કોઈ રસ્તામાં અટવાઈ જશે, અને અટવાઈ જેલો માણસ રસ્તાનો અજાણ્યો હોય તો કોકને પૂછે તો માર્ગ જળ અહીં થઈને મારે જવું હોય. હું મારો જાત દાખલો દઉં કે અમે ઉમેદજી મહારાજના ઘેર જ હું દોલાજી બી આવતા હતા. પેલી દુકાનનું હતું, હા, પણ અમે એમને ફરે જ જળ જ નહીં. અને ઓયનો જે હતો એને પૂછતા નતા. વાસ્તવિક મારી હશે
આવતા જતા રોડ ઉપર ખાશો ને પૂછ્યું કે અમે બહારના છીએ. જે સાધનોવાળાને અને અમને એમ થતું હતું કે અમે 4 પ્રોગ્રામ કર્યા છે, ઉમેશજીનું ઘર કેમ સળતું હતું. છેવટે અમારા વાયનોને પૂછવું પડ્યું. ખરું ને? ખરું. એમ પરમાત્મા શું છે એ રતા હોય યોને પૂછાય. તમે નહીં જાણતા એનો પૂછો તે તો બાજનો નહીં. એ રતો નહીં એને તમે પૂછો તો એ તો એવું કે તમે બાજ ના છીએ. કયો છો કે નહીં? આના જો જળી જાય તો તમે એનાથી દોઢું બોલશો, પણ વાયનાને પૂછવું પડે ને. એમ પરમાત્માના નજીકનું કોણ છે? એક શાસ્ત્રો અને એક સંત. કો તો શાસ્ત્રોને પૂછો, કો તો સંતને પૂછો, એ બતાવશે. જો પરમાત્મા છે તો આ 2 જણો છે. એક શાસ્ત્ર પુરાવો આલે અને એક સંત પકડીને લઈ જાય છે. અને પછી તમે ઘર જોઈ જા, પછી અમે ઉમેશજી મહારાજનું ઘર ભાડી જા એટલે અમને એમ થયું કે હા હવે તો આવેલા હતા. યાદ આવી ગયું? એમ પેલો કે અમે બહારના છીએ, પછી તમે કહેશો અમે વળી 52 બહારના છીએ. તો એકલા હોય ગોમનો બહાર હોય તો અમે પાવર આવી ગયો ને. એ પાવર આપણું જો સુધી નહીં આવે ત્યાં સુધી આપણે આ હોય આવીને ભરણા તો છીએ, પણ હવે આ જે દાડા દગો દે છે, આ શરીર કોઈનું જીવન સુધી હાથે નથી રહ્યું. એ જન્મ તોથી દગો દેતું આવ્યું છે. ઠીક છે, જવાનીમાં નહીં વાપરતું, પણ બાળકથી મોડીને ઘડપણ તરફ જાય છે. સૂર્ય થોડો આથમણી દિશામાં જાય છે ને. બપોરે તપ્યો હોય એટલે ખબર ના પડે, 12 વાગે તપો એટલે ખબર પડે. એમ થોડી જવાની હોય, ઇન્કમ હોય કે કોઈક ઓળખતું હોય, થોડા મોન મળતો હોય એટલે ખબર ના પડે. પણ આથમતી બાજુ જાય છે ને. આ શરીર આમ મરવામાં નહીં આવ્યું. મેં એક જણાને પૂછ્યું કે આટલા બધા સાધનો વિમાન જાય, આ રોડ ઉપર 4 વ્હીલ જાય, દરિયામાં સ્ટીમરો જાય, આ બધો ચોં જતો હશે? કોઈ કે અમેરિકા, કોઈ કે બોમ્બે. મેં કીધું જવાબ એક જ આલો, રોડ પર હોય, પાણીમાં હોય કે હવાઈ માર્ગે હોય, જતો હશે શું? કે એ તો નહીં ખબર પડતી. કીધું કે હારા હોમાં છેવટ એટલું ઉઠવું હોય તો પાણીમાં નાશવું હોય તોય ગહાય કે નહીં? તો આ શરીર બધાનું જાય છે જો મરવા હો, છેવટ જાય છે જો આ ગહાડા કરતા છેવટ હા એ દાડા આપણને દગો દેશે અને એ વખતે આપણને કશું નહીં હતું. એ પહેલો પાણી તૂટવાનું હોય ને પાણી બોધી લેવી તો આપણે દગો દે એવો લાગતો હોય એનો પહેલાથી ત્યાગ કરવો. આપણને એમ લાગે કે આ ભાઈબંધ જાણે દગો દેશે તો એને મોઢેથી નહીં બોલવાનું કે અમે તને નહીં બોલાવતા, વેર વધી જા, પણ મોંથી કાઢી નાખવાનું. ફોર્મ મળે ચમ છો એમ કહેવાનું, પણ ભય પહેવા દેવાનો. સમજાય? એમાં શરીર જઈને કહેવાનું, પણ ભય પહેવા દેવાનું. ફાગવાનું તો હું નહીં કહેતો ને, કહી તો રિયાલ હોય. આ મૂળ પોઈન્ટ છે, આ તમારું છે, એમાં કોઈ બેમત. પણ મોય ના પહેવા દેતા. મોય પહેવા દીધા તો મર્યા ને. તલાવમાં નાવા પડવાની ના નહીં પડે ને. તમારી તાકાત હોય તો હોમાં પહેરે નીકળી જાઓ, પણ એટલું બધું ભોણી મોય ના પહેવા દેતા. આ મોટા તળાવનું પાણી ઓળખું પહેવા દેવાય? સમોરતા ફૂલાની નાહી દે બાર, એના કરતાં તળાવમાં રહેવાનું છે. રહે છે સંસારમાં, ભિન્ન સંસારથી. આવું પરમાણુ કોક જ હશે. અને એના માટે આપણા સદગુરુના પાસે જ્યાં સિવાય રામ જેવા જ્યાં કૃષ્ણ, અરે રાક્ષસો ગુરુ પાસે જ્યાં છે. હું તમે તો હું વાત છે, પણ રાક્ષસો ગુરુ પાસે જ્યાં છે. હે અર્જુન, રાક્ષસોમાં પહેલા જ એ હું છું. ગીતા બોલું છું. રાક્ષસોમાં પહેલા જ
તાણ હોય તોણીએ છીએ તો આ યાદ આવી કામ ભાગ્યની વાત છે કે હજુ આપણું મન એ બાજુ જાતું નથી અને જે દાડે એ કાઠું પડશે તાણે મારું તમારું કોઈ નહીં હોય તાણે આપણો માથો પર બસકો દુઃખનો ઉપાડનારો કોઈ અને બધો હકો છૂટી જવાનો આ તો છે તાણ બસકું તે લઈ લઈએ આ તો છે તાણ માથું ભાડે તે લઈ લઈએ પૈસા લઈ લેવા છે ખરું નહીં પૈણીને ઘેર આવે આખો છોકરો લઈ લેવો છે પછી ડોહામાં અને ઉપાધિ આવે તાણ કે આ ચો બસકું છે પ્રત્યક્ષ વાત મને એવી યાદ આવે છે બીજો સત્સંગ તો ઠીક છે અમારા ઘેર હમણાં 2.5 મહિનાથી બીમાર સતત એક ધારો તાણે મને ખબર પડી કે અમારા છોકરાની બહુ મૂકીને ખસી નહીં ખાધું નહીં ઊંઘી નહીં એ ડોશી ના ખાય તો વહુ ના ખાય એ સંડાસમાં જાય તો હાથ પકડીને ઊભી રહે તાણે મને ખબર પડી એ ભગવાન મેં ભક્તિ કરી એનું આ ફળ નકર મોદા પડ્યા નહીં બહુ વિહોણી નહીં પિયર જવાનું ઉકલા હું કોઈને કહેતો નહીં પણ જો ઘરમાં સહકાર નહીં આપીએ આપણા ઘરમાં આપણે મદદરૂપ નહીં થઈએ તો બધોય તગાલા જોશે અને આપણી દશા બગડશે ને બગડશે એટલે કે છે કે પહેલું કુટુંબમાં સરખાઈ હોવી જોઈએ પછી આપણું કુટુંબ હોય ભાઈઓનું કુટુંબ હોય પણ કુટુંબમાં સરખાઈ આવશે તો તમે જીતવાના ન પણ જો કુટુંબમાં હરખાઈ નહીં હોય તો તમે ફૂલાર પહેરાવો ધિક્કાર છે એ ફૂલાર પહેર્યામાં હોય ભાઈ એમ ઠેકાણું નહીં આવતું અને કે હું આચાર્ય છું હું જઈને મરી નાખતા માટે એવું જો હોય તો બોધ ના લે હો ભાઈ હળી મળીને સંસાર છે હળી મળીને રહ એ ભગત મારો છે ભગત એવો નહીં તમે કોઈને મોનો ના માનો એનાથી મારે લેવા દેવા નહીં પણ બુઢા ના બોલશો ને કાઠું આવશે મોઢા તો બોલ્યા કે અમે રોમાપીને નહીં માનતા તમે જ્યાં લડ્યા હો તે નહીં માનતા જોગણી મને કે અમે ના માનીએ તમારા છોકરા મારી નાખ્યા હોય તો કહો હું જોગણી મને કગરું નહીં જેમ માનતા એ તો કહો હું એવું તમારું ઉપાડી લઈ દઈશ એ માતા જ્યાં બોલ્યા છો તારું નડ્યા આવ્યો હતો સૌથી ભલી છું ના મોનો એ તમારે એકલા જ જોવાનું છે બહાર બોલશો ને તો આખી જગતના દુશ્મન હાથે કરીને તમે ઊભા કરશો હકીકતમાં તો આપણે દુશ્મન આપણે ઊભા કરીએ જગતમાં કોઈ દુશ્મન નથી ભાઈ બંધાય કોઈ નહીં પણ આપણે ઊભા કરીએ છીએ ચમ બોલતા આવડતું નહીં અમે તો ગુરુને જ માનીએ અને ત્યાર બાદ ગુરુને માનીને પડે ચાલીને બેસી રહીએ તો પેલી ભેંસ બફોરાનું પાણી નહીં પી હું તો પૈસા લઈ ગયો પેલી દૂધ આલીને જા મારી ના નહીં કે તમે ના મોડો પણ તમે કોઈને નહીં મોડો તો તમારી ઠાઠડીમાં કોઈ નહીં આવો આ નતા મોડતા કે માથ હું કરો કાયો નહીં થયો પણ હજારોથી હળી મળીને ના રહો તો એ ભક્તોના નહીં ધિક્કાર છે અને એકવાર માણસ કે સારું ગમે તેવો બોલો પણ ઓમ ખરો ભલે ભારતા વખણ ના કરે પણ તમારું નામ જો યાદ ના કરે તો જીબ્બામાં મજા જીબ્બા અદાર રામકૃષ્ણ ચો જીવન છે રમાપીર છે પણ લોકો મંદિરો બનાવીને અંદર બહુ ખર્ચા પાડે છે કોક જીવતા આવડતું એમને કોક રમાપીરને કેમ માનીએ છીએ સમાધિમાંથી જેસડે હાથ કાઢ્યો તો નહીં સમાધિથી હાથ કાઢ્યો તો બોલ્યો તો તોડલ આગળ કે આમંત્રણ આવે તો મને કહેજે હવે એકને તોડલના ગુરુના ઘરનું આવ્યું અને જેસણને ભગવાનના ઘરનું આવ્યું કે તો બધા હાથ કાઢ્યો કે કોડી પાવર સમાધિ વાળો આપણે તો અત્યારે હાથ તો કાઢવો છે પણ પગ જોઈને કાઢીએ છીએ હાથ તો આપણે હરાવો પણ આપણે ઓય બેઠા હોય ને હાલ ચોય પગ કાઢીએ છીએ એટલે આ વાણી પગ આ શરીરનો મારું હું કંટ્રોલમાં રાખું તમારું તમારે કંટ્રોલમાં રાખો અને આ શરીરની અંદર કોણ છે એવો તમે એને ભગવાન મોની બેઠા છો મારી ના નથી તમે એને જીવ મોની બેઠા છો મારી ના નથી પણ આની અંદર એક ચૈતન્ય શક્તિ છે આની અંદર એક ચેતન શક્તિ છે જેમ અજવાળું આલે છે આ બલ્બ અજવાળું આલે પંખો હોય તો હવા અલગ નહીં હીટર હોય તો
ગરમી અલગ નહીં ફ્યુઝ હોય તો આપક નહીં કરંટ નામની એક શક્તિ છે ભાઈ બીજું કશું નહીં આ કરંટ નામની એક તો આ આખા બ્રહ્માંડમાં એક શક્તિ રમી રહી છે હું રમી રહી છે હવે એ શક્તિને તમારે કૃષ્ણ કહો કે કોઈ ખોડિયારમાં કહે કોઈ વિરોધ નહીં કોઈ વિરોધ નહીં એ શક્તિને કોઈ રોમ કહે છે તો એ જ શક્તિને કોઈ મેલડીમાં કહે છે કોઈ ઓમાં વિરોધ નથી પણ એ શક્તિની ખબર ના પડે તો સુધી કુટાપા દાડો આવે ને એ શક્તિની ખબર ના પડે તો કુટાપા દાડો આવે ને આવે કે નહીં એટલે સંતો કહે છે કે આ શક્તિને જોવી જાણવી હોય તો ગુરુ જ્ઞાન યજવાળ રે જાગી જાને રૂપ તારો બોલો આ ગુરુ જ્ઞાન યજવાળ રે જાગી જાના રૂપ તારો ગુરુ ગમ યજવાળ રે જાની જાના રૂપ તારે હાથો ઘર હંભાય રે લોકે જય મન માયા લારો ભલો રે મુકી તો મરવા હાથો ઘર હંભાય રે લોકે જય મન માયા લારો ઘર હંભાળો રે મુકી દો મરવા અનેક જલમો ફરે આયો અનેક જલમો ફરે અરે અનેક જલમો ફરે આયો અનેક જલમો ફરી આયો માનવતાના ઉત્તમ પાયો માનવતાના ઉત્તમ પાયો હરે નામ હમ દિલે હાથો હરિ નામ હમ દિલે હાથો આ કાયાનો છે ઘર કાચો કાયાને ઘર કાચે હોને મારો જાગે જાગે જોને રૂપ તારો હુને મારું જાગી રે જાગી જોને વસ્તુ આ ગુરુ જ્ઞાન લજવાન જાગી જોના રૂપ તારો ગુરુ ગમ યજવાળ રે જાગી જોને રૂપ તારો વધઘટ ચેટલો થાય છે એક વખતે બે જણા તોતળા બે માણસ ભાઈ બંધ પછી એવા હતા કુદરતી જીભ પકડાતી હવે બેનો નામ એ સામાન ભાઈ બંધ ખરા પણ બેનો નામ અને અમે નામ વખત અમે હજારો ગણો પણ પેલા ચમન ચમન તો આ કરોડો નામ પણ ફેર જેટલો પડ્યો પેલોય તોતડો ને પેલોય એટલે પેલાએ પૂછ્યું પેલા ને પોતળાને કે તમે નામ હવે પેલો એની કંપનીનો એટલે એને જવાબ આલ્યો કે મન મન પછી એને પૂછ્યું કે તમાલું એટલે પેલો કે મન પેલો કે તને હલખા થયા બે એટલે પેલો બીજો બોલ્યો કે હરખા ના થયા થોડું ઊંચા ને હચું થોડું ઊંચા ને હચું રહ્યું કે જમ કે તમે બોલ્યા એમાં 4 વખત સ આવ્યો અમારામાં 3 ફેર સ આવ્યો અમારામાં 3 ફેર સ અને તમારા 4 ફેર આવ્યું એટલે એક ફેર વધારે આવ્યું છે એટલે હરખા ખરું નહીં એમ આખું જગત આપણે બધા હરખા છીએ પણ ભાઈ કોક વધારે આવે છે એટલે ઊંચા ને શું થવાનું ભાઈ કોક વધારે આવે છે એ ના આવે તો હરખા નહીં એ ના આવે તો હરખા નહીં એ વધારાનું આવે છે કાઢી નાખો તો બધા એ કંપનીના શેર બધા જેમ એક વખત અડધી રાત્રે ગુરુ અને ચેલો રાતે પેલી પ્રદક્ષિણ એમ કહું કહેવાય ભિક્ષાટન કરીને નીકળ્યા રેલવે સ્ટેશન અને હમી હોજ પડી ગઈ ગુરુએ કીધું કે બાપુ હવે આશ્રમમાં જતા બહુ થા કે ઠેરો ઈ થતો સાધુ સંન્યાસી તો જ્વાર સબ ભૂમિ
અત્યારે રેલવે સ્ટેશનમાં પડી રહ્યા 2 જણા કે આશ્રમમાં જો કહો હરખું છો તને પડી રહ્યા ને રાતે 2:30 વાગ્યા રાતની પોલીસ આવી. રાતની પોલીસ હવને જગ્યા ઉપર હવનો હક ચાલે ને તે પેલા 2 પડી રહેલા. હવે ગુરુ તો ગાદી પર બે હક ગુરુ કોઈ ભૂંગ અને ચેલા તારો આધર ઊંઘવાય નહીં. તે પેલો ચેલો કોથળો પાથરીને ભૂઈ બેઠો પડી રહ્યો અને રાશવા આગા ગુરુ બોકડા પર કોથળો પર રાશી એ તો બીજું કોઈ હોય નહીં કેસા વસ્ત્ર કોથળો ઓઢીને રહ્યા એ બોકડા પર અને પેલો હોય 2-2:30 વાગે એટલે રાતની રેલવે પોલીસ આવી. પેલાને જગાડ્યો બોકડા ઉપર ઊંઝોઈને કે કોણ સડ્યા બોલ્યા 2-3 ફેર કીધું કોણ સડ્યા બોલ્યા કોથળો ખેંચી લીધો બોલ્યા પોલીસ કે કોઈ ગોવાનું સમય ચાલુ હું કોમ હેરાન કરીએ છીએ ખબર પડતી નહીં જાગસ પણ ડાયો હોય બોલે ને ડાયો હોય તો બોલે ને હા પકડો તો શું બોલો ચોકસો એટલે પેલા બોલ્યા નહીં એટલે પોલીસે વિચાર કર્યો બચારા ગોવાનું છે હું કોમ હેરાન કરું છું. એથી આગળ જ્યાં કીધા ભાડે પેલા ચેલાને કોથળો પાડશે પડી રહેલો આમ ખેંચો કોણ સલ્યા કે સાધુ છું 2-4 વાર કાઢી દીધી. સાલા આ સાધુ આવો ને રેલવે સ્ટેશન પર ચાલ મન મંદિરમાં પડ્યો ઉઠું કીધા આ રેલવે સ્ટેશન પર સાધુ આવો નહીં બનાવ્યો કે સુપર મેં ચાલે છે અરે સુબહ વાળી આ સાધુવાનું છે કે પેસેન્જરોનું છે. કોથળું ઉપડાવીને 2-3 વાર કાઢ્યો પાડે અને પોલીસ જતા રહ્યા. અડધી થોડીક વાર તો પોલીસ જતા રહે ખર્ચે તો આવ્યો કે બાપુ થયું તું કોઈ કે હવું નહીં થાય ગુરુ તો 3 કાળનો કર્યો નહીં હોય અંતરિયામીનું અજવાળ્યું પેલા દેતા હતા વસો ઉતરો જોઈ રહ્યો ના ખબર પડે પછી કે બાપુ કોઈ થયું કે હું કે તને હું થયું કે મુझे તો કુછ નહીં પેલો કે 3-4 દંડા મને વરગાડ્યા કે તમે કોક થયા છો મને નહીં દીધું હું કશું થયો અને તમે કોક થયા છો કે બાપુ હું તો સાધુ થયો તો તે થયા એટલે દેખ ના દે થયા એને તો કોક દે ને એમ આપણે કશું થવું અને થયા તો ચીઓક દેશે ને ઓય બે હો તોય કશું થવાનું નહીં અને ઓય બે છે તોય કશું થવાનું નહીં. ભગવાન ગીતામાં કહે છે કે હે અર્જુન થાય એ બલા કહેવાય હું થવું નહીં નાયમ ભૂતો ભવિતો વાન ભૂય પહેલા હું નતો એવું નથી હાલ નથો નહીં એવું નહીં ભવિષ્યમાં નહીં હોય એવું નહીં આ કાળથી હું બહાર છું. બધાય મણકા હોય દોયડાના ભોય છે બધાય મણકા દોયડા બોલો દોયડો હરખા રાખે મણકો ને કે મણકો હરખા રાખે દોયડો ને આમ દોયડો મણકોને હરખા રાખે કે મણકા દોયડાને હરખો રાખે તો નહીં વાપરતા હો કારણ કે એ સેવામાં આવા દોયડો ના હોય તો મણકા હરખા નહીં. એમ આત્મા છે ને એ બધા શરીર રૂપી મણકાની મોય છે. આ શરીર મારા તમારા કેવા છે અને આત્મા અંદર પરોવાયેલો દોરો છે. અર્જુન હું પ્રત્યેગાત્મા છું એક શરીરોની અંદર હું ભાવ અને જો હું ના હોય તો મણકા હરખા રહ દોડો ના હોય મણકા થાય કર્યો માળા વેરાઈ જાય. હા એમાં ચૈતન્ય શક્તિ મારામાં તમારામાં માઇકમાં લેબડામાં આકાશમાં પાતાળમાં પૃથ્વીમાં જળમાં ચેતનમાં રમમાં કૃષ્ણમાં જોગણ્યમાં ખોડિયાલમાં અરે તમે જેટલું જાણતા હોય બધામાં શક્તિ એક પરોવાયેલી છે. જો એ શક્તિ કરંટ ખસી જાય દોયડો ખસી જાય તો બધા મણકા રડ્યા રડ થઈ જાય. બધાય મણકા રડ્યા રડ થાય બીજું કોઈ હા આ બાજુ આપણી સુલતાના એટલે આપણી બુદ્ધિ શરીર બની જઈ હતી એ બુદ્ધિ આ બુદ્ધિ જેમ જુઓ તમે મદારી પાસે હાફ જોયે છે અમારા અરવિંદભાઈ તો પકડે છે પ્રેક્ટિસથી પકડી શકાય અને પ્રેક્ટિસ વગર પકડવા જઈએ તો
હમણાં હાલ જ મેં અરવિંદભાઈ કીધું ધર્મરાજાએ જિંદગીમાં બાજી પત્તું ઝલ્યું નહોતું. જિંદગીમાં યુધિષ્ઠિરે બાજીનું પત્તું ઝલ્યું જ નહીં. હવે અનુભવ નહીં રમવા બેઠા કો દ્રૌપદીને ખોઈ કર અને પેલા જિંદગી સુધી રમેલા હતા કૌરવો. ગમે વાત ના ફાપવા દે, ગમે એવાના આઘા પાછા પાડે પણ ફાપવા દે. અને ધર્મરાજા પહેલા વહેલા બેઠા હતા રમાયા માણસથી. આ રમાયા માણસથી બચારા હારી ગયા અને અશ્કરે ઊંધું ગાલવા દાડો. એમ આપણને જે વિષયની ખબર ના હોય એના માટે કદી એમાં ઉતરવાનું નહીં, નકર આપણે ફસાઈ જાવું ને. કારણ કે ખબર નહીં એ રસ્તામાં પડવામાં મજા નથી. અને ખબર હોય એ રસ્તામાં તમે ચેતતા રવાના. એટલે જેને તમે પ્રમાત્મા કહો છો એવમ તમને લાગે છે કે હશે. જેને તમે ભગવાન કહો છો એવમ લાગે છે કે હશે. હાલ મેં દ્રષ્ટાંત આપ્યું હતું કે કરંટની શક્તિ બહાર આવી છે બલ્બ દ્વારા. બલ્બ એક સાધન છે, ગોળો છે એવું છે, સાધન છે. અને બહાર આવે છે એ સાધનની ક્રિયા છે. આ પ્રકાશ આવ્યો ને એ સાધનની ક્રિયા છે, કરંટની નહીં. કરંટની હાજરીમાં ગોળો સાધન બનીને અજવાળાની ક્રિયા કરે છે. આ ક્રિયામાં કરંટ હોય તો હું તમે મરી જઈએ. આમાં કરંટ આવી જાય તો કોઈ હા, પણ સાધન ના હોય તો આવે હમો કરંટ. સાધન ના હોય તો આવે હમો. એમ આ ચૈતન્ય શક્તિ આ શરીર રૂપી સાધનમાં આવીને જુદા જુદા કાર્યો બજાવે છે. કોઈ કહે છે અમે ફલાણા છીએ. હમણાં મેં રણજીતભાઈને પૂછ્યું કે સતાર સાહેબનું ચાલતું હતું. જ્યાંથી હિન્દુ આવ્યા ત્યાંથી યહૂદી પારસી, ત્યાંથી ક્રિશ્ચન આવ્યા. જનની હવને કહે છે ને. હવે કીધું હિન્દુ ચોથી આવેલા, મિયા ચોથી આવેલા, યહૂદી ચોથી આવેલા. માતાની યોનિમાંથી બાળક જ આવે, વણી ના આવે. માતાના ઉદરમાંથી બાળક જ આવે, દીકરી કે દીકરો વણી કદી ના આવે. તો બધા હિન્દુ મિયા આવ્યા ચોથી. માતાએ તો જન્મ્યા, એ તો બાળક જ જન્મ્યા. હા, માતાએ કૃષ્ણ ભગવાનનો જન્મ નહીં આલ્યો, બાળકનો આલ્યો છે. હનો આલ્યો છે? કૃષ્ણ એ તો ભગવાન પાછળથી બન્યા, પણ જન્મ હનો આલ્યો છે? એ કૃષ્ણ ભગવાન કાળી ધરામાં કબૂલ કરે છે. રંગે રૂડો રૂપે પૂરો દિશંદો કોડીલો કોડામણો. તારી માતાએ જેટલા જણ્યા તે તને હોય મોકલ્યો મરી જવા માટે. પત તું ખમણો નાગણીઓ કે છે. તારા કૃષ્ણ એવું કે છે મારી માએ 2 જન્મ્યા, હું નટવર નો નડો, હું ભગવાન છું એવું શું કે છે? હું ન્યાનો છું. હું કે છે બાળક બોલો છે કે નહીં? મારી માતાએ એમાં હું નટવર જગાડ તારા નાગને જોવું હોય તો મારું નામ કૃષ્ણ જો તોય કે કોણ નડો હું ભગવાન છું એમ કહે છે. હા, બડો બડાઈ કરે. અને સંદીપ ના મળ્યા હોય તો ભગવાન બનો. એ સદગુરુની બલિહારી છે. એ ના મળ્યા હોય તો પણ ભગવાન બનવાનું એ રહ્યું. તમે નિહાળમાં તમે કમો નિહાળમાં ભણ્યા જ નહીં તો સહી કરતો હા ને આવડે. આપણે ભણ્યા જ નહીં તો સહી કરતા આવડે. હા, એમ આપણે ગુરુના જ્ઞાનને જાણ્યું જ નહીં તો આ શરીરમાં જીવ હું છે, પરમાત્મા હું છે, હગાવાલા હું છે, એ બાજુનું એક ભણતર આવે. આપણે ભણ્યા નહીં, આપણે કીધું એ વળચી પડ્યા છીએ. તમે ઠાકોર કહેવો, હું રાવળ કહેવો, પેલો વમણ કહેવાય, આ ભાઈ કહેવાય, આ ભાઈ કહેવાય. જો આ કોણમાંથી આવ્યું છે કે માતાના પેટમાંથી? આ આવ્યું ચોથી ઠાકોર કહેવાય એવો હમ નાશું, અને બ્રાહ્મણ કહેવાય એવું હમ નાશું. ત્યાં બધું હિન્દુ મિયાને સુધી કોણમાંથી આવ્યા છે? સમજ આવ્યા? હા, કર્ણનો જન્મ સમજી ગયો તો તાર આપણો જન્મ આપણે બધા સમજી આવ્યા છીએ. જન્મ્યા તને આવ્યા હતા વણી થઈ. હવે આ કોણમાંથી આવ્યું છે ગુરુ આર્યો કાઢીને ખાબર છે. આ કોણમાંથી આવ્યું છે તે ગુરુ
કોનમાં કોક પડ્યું તઈ નહીં જોતા પેલું કોક હાઇડ્રોજન કે કોક વેડે એટલે ઉઠ